વિદ્યાર્થી મિત્રો, અમારી વેબસાઇટ www.revisioneducation.com પર માત્ર 999 રૂપિયામાં NCERT દ્વારા માન્ય ધોરણ 12 સાયન્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ લેસનના વિડિયો કે જેમાં સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણ, લખાણ સંબંધી પ્રશ્નો અને કોમ્પિટિશન એક્ઝામ જેવી કે JEE નીટ અને ગુજકેટ માટેના MCQ વિડિયો જોઈ શકો છો। આ જ વિડિયોના ડેમો લેક્ચર અમારી YouTube ચેનલ રિવિઝન એજ્યુકેશન પર પણ તમે જોઈ શકો છો। અમારી આ YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો। થેન્ક યુ વેરી મચ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 13 નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોના MCQ ની ચર્ચા કરવાની છે। મિત્રો, સૌપ્રથમ તમારે કામ કરવાનું છે કે અમારી વેબસાઇટની અંદર MCQ ની શીટ તમારે ડાઉનલોડ કરવાની છે, બરાબર। અને આ MCQ ની શીટ ડાઉનલોડ કર્યા પછી આપણે ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરી શકીએ। આ MCQ ની શીટમાં જે લાલ કલરથી બોર્ડર માર્ક કરેલું છે તે પ્રશ્નોના જવાબ છે, બરાબર। તો પહેલું કામ તમારે વેબસાઇટની અંદર જઈ લેસન નંબર 13 માં જઈ અને આ MCQ ની શીટ તમે ડાઉનલોડ કરો, બરાબર। ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા ક્વેશ્ચનની ચર્ચા કરીએ। કયા સંયોજનની બેઝિકતા ઓછી છે? પ્રશ્ન નંબર 1, કયા સંયોજનની બેઝિકતા ઓછી છે? ઓપ્શન A ઓર્થોનાઇટ્રોએનિલીન NH2, અહીંયા લખવાનું NO2, આ ઓપ્શન A છે। ઓપ્શન B મેટાનાઇટ્રોએનિલીન NH2 અને અહીંયા લખવાનું NO2। ઓપ્શન C પેરાનાઇટ્રોએનિલીન NH2 ને અહીંયા લખવાનું NO2 અને છેલ્લે આપ્યું છે એનિલીન। એનિલીન એટલે શું? બેન્ઝીન ઉપર NH2। હવે દોસ્તો, સૌથી મહત્વનો અને અગત્યનો પ્રશ્ન આ છે MCQ, ખાસ કરીને આવો MCQ તમને JEE નીટમાં 100% પૂછાઈ શકે। કેમ કે અહીંયા એક અસરની વાત છે જેને આપણે ઓર્થો અસર સમજવાની છે, બરાબર। ઓર્થો અસર શું છે દોસ્તો? તો એનિલીનની અંદર ઓર્થો સ્થાન પર આ જે NO2 આવેલો છે તેને -I અસર છે, અથવા કોઈ +I અસર વાળો સમૂહ હોય, એનિલીનના ઓર્થો સ્થાનમાં -I અસર અથવા +I અસર એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો તેવા સંયોજનની બેઝિકતા હંમેશા ઓછી હોય। આ અસરને ઓર્થો અસર કહે છે। તો ઓર્થોનાઇટ્રોએનિલીનમાં અહીંયા ધારો કે NO2 હોય કે CH3 હોય, પણ આની બેઝિકતા કેવી હોય દોસ્તો? ઓછી। NO2 ને -I અસર છે એટલે તે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ છે, બરાબર। ઓકે, માટે ઓર્થો અસરને કારણે તેની બેઝિકતા કેવી આવશે? ઓછી। ઇઝ ધેટ ક્લિયર? તો આમાં જવાબ આવશે તમારો A। શબ્દ યાદ રાખવાનો, ઓર્થો અસર। ઓર્થો અસર શું છે કે તેમાં -I અસર વાળો કોઈ સમૂહ હોય કે +I અસર વાળો સમૂહ હોય, તેની બેઝિકતા ઓછી હોય ને હોય। ઇઝ ધેટ ક્લિયર? તો આન્સર આવશે A। તમને પૂછે કે કોની બેઝિકતા વધારે, તો અહીંયા -I અસર વાળા સમૂહ છે, બરાબર। શેની અંદર? એનિલીનમાં બધા જ સમૂહ કયા છે? આ NO2 છે અહીંયા ઓર્થો પર, અહીંયા મેટા પર, અહીંયા પેરા પર, બરાબર। માટે સૌથી વધારે બેઝિક કોણ થશે? એનિલીન। તો ઓછું બેઝિક પૂછે તો તમારો જવાબ A, વધારે બેઝિક પૂછે તો જવાબ આવશે શું તમારો? એટલે આ તમારું થશે ઓછું બેઝિક, ત્યાર પછી આ થશે તમારું સૌથી વધારે બેઝિક। ત્યાર પછી દોસ્તો બીજા નંબર પર બેઝિકતા કોની હશે? તો આ જે છે તેની બેઝિકતા નંબર 2 પર હશે। એટલે એનિલીન પછી કોણ આવશે? મેટાનાઇટ્રોએનિલીન આવશે, પછી આવશે તમારો પેરાનાઇટ્રોએનિલીન અને સૌથી ઓછું બેઝિક આવશે કોણ? ઓર્થોનાઇટ્રોએનિલીન, બરાબર। આ કેમ લખ્યું દોસ્તો? કારણ કે અહીંયાથી તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે આ ચાર ઓપ્શન તમને આપેલા હોય, પૂછે બેઝિકતાનો ચડતો ક્રમ। ચડતો ક્રમ એટલે શું યાદ રાખવાનું દોસ્તો? નાનેથી મોટું। નાનેથી મોટું એટલે સૌથી નાનું કોણ છે?
તો એ સૌથી નાનું છે ઓર્થોનાઇટ્રો બરાબર ત્યાર પછી શું આવશે a લેસ ધેન તો આ સૌથી ઓછું ત્યાર પછી કોણ આવશે પેરાનાઇટ્રોનિલિન એટલે આવશે c ત્યાર પછી કોણ આવશે b અને સૌથી વધારે બેઝિક કોણ હશે તો d હશે આ ચડતો ક્રમ થયો હવે તમને પૂછે ઉતરતો ક્રમ એટલે શું દોસ્તો મોટેથી નાનું તો મોટેથી નાનું કોણ આવશે તો મોટેથી સૌથી વધારે બેઝિક કોણ છે ડી ઓપ્શન એનિલિન ત્યાર પછી કોણ છે તો બી ઓપ્શન બરાબર બી ઓપ્શન શું છે આપણી પાસે તો મેટાનાઇટ્રોએનિલિન ત્યાર પછી બેઝિક કોણ આવશે પેરાનાઇટ્રોએનિલિન એટલે સી અને સૌથી ઓછું બેઝિક કોણ આવશે એ તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે ચાર ઓપ્શનમાં એવું પણ પૂછે કે જેવો ક્વેશ્ચન છે કે ઓછું બેઝિક કોણ તો ભાઈ ઓર્થોનાઇટ્રો બરાબર ઓકે વધુ બેઝિક કોણ તો એનિલિન અને આ બેની અંદર પૂછે કે ભાઈ ચડતો ક્રમ શું તો ચડતો ક્રમ શું આવશે a લેસ ધેન c લેસ ધેન b લેસ ધેન d ઉતરતો ક્રમ પૂછે તો શું થાય ઉલટાઈ કરવાનો d ગ્રેટર ધેન b ગ્રેટર ધેન c ગ્રેટર ધેન a એટલે સૌથી વધારે બેઝિક કોણ આવશે એનિલિન ત્યાર પછી આવશે મેટાનાઇટ્રોએનિલિન ત્યાર પછી આવશે પેરાનાઇટ્રોએનિલિન અને છેલ્લે આવશે કોણ ઓર્થોનાઇટ્રોએનિલિન આ અસરને દોસ્તો આપણે ઓર્થો અસર કહીએ છીએ ઓર્થો અસર એટલે શું ફરીથી કહી દઉં કે એનિલિનના ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલા હોય પ્લસ આઈએસઆર વાળા ગ્રુપને કહીએ આપણે EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને માઈનસ આઈએસઆર વાળાને કહીએ આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ EWG તો આ બે જે સમૂહ અહીંયા આવેલા હોય તે હંમેશા ઓછું બેઝિક હોય ઇઝ ઇટ ક્લિયર તો પહેલા ઓપ્શનની વાત થઈ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 શું છે તો પ્રાથમિક એલિફેટિક અને સાયનાઇડ અને આઇસોસાયનાઇડ સંયોજનની સમાંતરની શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે તો દોસ્તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ તો CnH2n - 1n આ જવાબ આવશે સી ઓપ્શન હવે આ જવાબ સાચો છે કે ખોટો એના માટે તમારે ટ્રાય કરવાનો કે તમે ધારો કે n બરાબર 2 લઈ લો ચલો n બરાબર 2 લો n બરાબર 2 લેશો તો સૂત્ર શું થશે તો C2 2 2 4 - 1 એટલે 3n और साइनाइड એટલે C ट्रिपल बॉन्ड n समूह હોય બાદ કાઢી લો તો બાકી શું રહેશે અહીંયા આગળ CH3 આઇસોસાયનાઇડમાં શું હોય દોસ્તો n ટ્રિપલ બોન્ડ C પ્લસ માઈનસ આગળ શું આવે CH3 તો આ સાયનાઇડ સંયોજન થયા આ આઇસોસાયનાઇડ સંયોજન થયા જે આ સૂત્રને અનુસરે છે માટે જવાબ આવશે CnH2n - 1n બરાબર ઓકે હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇનને કઈ પદ્ધતિથી અલગ પાડશો તો દોસ્તો પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર પ્રાથમિક એલિફેટિક એમાઇન એટલે શું અને એરોમેટિક એમાઇન એટલે શું તો શબ્દ દોસ્તો એલિફેટિક એટલે જ્યારે એને સળગાવવામાં આવે તો ધુમાડા વગરની જ્યોતથી સળગે અને એરોમેટિક એટલે શું એને સળગાવવામાં આવે તો ધુમાડા વાળી જ્યોતથી સળગે આપણે અહીંયા લઈ લઈએ ધારો કે ત્રીજા ક્વેશ્ચનની અંદર CH3NH2 આ તમારો છે પ્રાથમિક એલિફેટિક એમાઇન આ શું થઈ ગયું દોસ્તો પ્રાથમિક એલિફેટિક એમાઇન બરાબર અને બેન્ઝીન ઉપર NH2 એનિલિન જે છે તેને કહી દઈએ પ્રાથમિક એરોમેટિક એમાઇન તો દોસ્તો તમને ખ્યાલ હશે આની 4 પ્રકારની પ્રક્રિયા હતી નંબર 1 આલ્કિલેશન નંબર 2 શું હતું એસાઇલેશન નંબર 3 હતી કાર્બાઇલેમાઇન કસોટી અને નંબર 4 હતું શું નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તો દોસ્તો જો તમને ખ્યાલ હોય તો પ્રાથમિક એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા તમને મળતો તો CH3OH કઈ પ્રક્રિયા કરો નાઇટ્રસ એસિડ સાથે અને આ જ પ્રાથમિક એરોમેટિક એમાઇનની જો નાઇટ્રસ એસિડ એટલે શું NaNO2 HCl નું મિશ્રણ તો જો એનિલિનની પ્રક્રિયા કરો તો તમને મળતું હતું બેન્ઝીન ઉપર N ટ્રિપલ બોન્ડ NCl પ્લસ માઈનસ તમને ખ્યાલ હશે આનું નામ છે બેન્ઝીન ડાઇસોનિયમ ક્લોરાઇડ તો પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇનને છૂટી પડવાની પદ્ધતિ આ ચારમાંથી કઈ તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આ ત્રણ કેમ નહીં
કે આ ત્રણે ત્રણની અંદર સપોઝ તમે આલ્કાઇલેશન કરશો તો અહીંયા તમને મળતું હતું CH3NH3 જ્યારે આનું આલ્કાઇલેશન કરશો તો શું મળશે બેન્ઝીન ઉપર NHCH3 ટૂંકમાં પ્રક્રિયા NH2 સમૂહ ઉપર થશે તમે એસાઇલેશન કરશો તો અહીંયા તમને નિપજ મળશે CH3NH COCH3 આનું તમે એસાઇલેશન કરો તો શું મળે બેન્ઝીન ઉપર NHCOCH3 તમને ખ્યાલ હશે એનું નામ છે એસિટેનિલાઇડ ધારો કે તમે એની કાર્બાઇલ એમાઇન કસોટી કરી તો તમને મળતું હતું CH3N ટ્રિપલ બોન્ડ C પ્લસ માઈનસ મિથાઇલ આઇસોસાયનાઇડ બરાબર અને અહીંયા આની ધારો કે એનિલિનની પ્રક્રિયા કરો તો તમને મળતું હતું શું દોસ્તો ફિનાઇલ આઇસોસાયનાઇડ તમને ખ્યાલ હશે કે કાર્બાઇલ એમાઇન કસોટી એ ફક્ત પ્રાથમિક એલિફેટિક એમાઇન આપે છે અને પ્રાથમિક એરોમેટિક એમાઇન આપે છે દ્વિતીયક અને તૃતીયક એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી બરાબર પણ આપણને તો કીધું છે કે પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક ને છૂટા પાડવાના છે તો પ્રાથમિક એલિફેટિક ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા શું મળશે આપણને આલ્કોહોલ મળશે અને એરોમેટિક એમાઇન સંયોજનોની પ્રક્રિયા કરતા આપણને શું મળે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર તો આ ચારમાંથી કઈ પદ્ધતિ દ્વારા નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરીશું તો પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇનને આપણે છૂટા પાડી શકીશું બરાબર ઓકે દોસ્તો આ રીતે આ જવાબ છે ધ્યાન રાખજો બરાબર મેં દરેક પ્રક્રિયાની શું નિપજ મળે છે તેના માટેની પણ વાત કરી છે કેલ્ક્યુલેશન થી શું મળે તો N મિથાઇલ મિથેનેમાઇન N એસિટાઇલ મિથેનેમાઇન બરાબર એ રીતે મિથાઇલ કાર્બાઇલ એમાઇન બરાબર એ રીતે અહીંયા આપણે શું કહીશું N મિથાઇલ એનિલિન N એસિટાઇલ એનિલિન અને કહીશું ફિનાઇલ આઇસોસાયનાઇડ બરાબર તો ત્રણ નિપજ આલ્કિલેશન એસાઇલેશન અને કાર્બાઇલ એમાઇન કસોટી દ્વારા સેમ પ્રક્રિયા જોવા મળે છે જ્યારે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયાથી નિપજ અલગ મળે છે અહીંયા આલ્કોહોલ મળે છે જ્યારે પ્રાથમિક એરોમેટિક એમાઇનમાં શું મળે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર ઓકે દોસ્તો એના પછી ચોથો ક્વેશ્ચન છે કયો ડાયઝોનિયમ ક્ષાર ઓરડાના તાપમાને સ્થાયી છે પહેલું ઓપ્શન છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે ચોથા ક્વેશ્ચનની વાત કરીએ તો બંધારણ દોરીએ તો શું થાય બેન્ઝીન ઉપર N2Cl અને આપણે એમ પણ લખી શકીએ N2Cl બરાબર ઓપ્શન એ ત્યાર પછી આપ્યું છે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એટલે શું બેન્ઝીન પર N2 પછી BF4 અહીંયા માઈનસ અહીંયા શું લખવાનું માઈનસ અને અહીંયા લખવાનું પ્લસ એ રીતે અહીંયા પ્લસ અહીંયા લખી શકો માઈનસ ત્યાર પછી સી ઓપ્શન આપેલું શું પેરા ટોલ્યુઇન બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર અહીંયા લખવાનું CH3 અને N2Cl અહીંયા પ્લસ અહીંયા માઈનસ અને છેલ્લું ડી ઓપ્શન આપે છે શું દોસ્તો બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે બેન્ઝીન ઉપર શું કરવાનું N2HSO4 માઈનસ અને અહીંયા લખવાનું પ્લસ તો દોસ્તો આ રીતના ડાયઝોનિયમ ક્ષાર હોય છે અલગ અલગ પ્રકારના આમાં બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એ ઓરડાના તાપમાને સ્થાયી છે જ્યારે બાકીના બધા જ ઓરડાના તાપમાને કેવા છે અસ્થાયી છે તો આ એમસીક્યુ પણ તમને પૂછાઈ શકે બરાબર એના પછી પાંચમો ક્વેશ્ચન છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી લાલ એઝો રંગક બનાવવા માટે કયા પ્રક્રિયકની પ્રક્રિયા કરીશું તો દોસ્તો આ સમજવા માટે આપણે એઝો સંયુગ્મન પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશેની વાત કરીએ બરાબર આથી તેના આગળના પ્રશ્નો જે આવે તેની પણ આપણે ચર્ચા કરી શકીએ તો દોસ્તો અહીંયા જે આપણને ક્વેશ્ચન પૂછેલો છે શું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ શું પૂછ્યું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર એટલે બેન્ઝીન ઉપર N2Cl અને આપણે કહીએ BDC હવે એની કરવાની એઝો સંયુગ્મન પ્રક્રિયા કઈ એઝો સંયુગ્મન આ એઝો સંયુગ્મન પ્રક્રિયા કોની સાથે થઈ શકે તો અહીંયા તમને ઓપ્શન આપ્યું છે ફિનોલ આપ્યું છે બીટા નેપ્થોલ આપ્યું છે આ બેન્ઝીન ઉપર હોય છે એટલે કહેવાય ફિનોલ અને બીટા નેપ્થોલ અને કહીએ બે બેન્ઝીન સાથે હોય અને એ બીજા સ્થાન પર હોય છે આ બીટા નેપ્થોલ કહેવાય ત્યાર પછી બીજી પ્રક્રિયા અહીંયા આપણને આપી દીધી છે કઈ
તો એનિલિન કીધું છે, એનિલિન એટલે શું? બેન્ઝીન પર NH2 અને N મિથાઇલ એનિલિન બીજું આપ્યું છે, રાઈટ? તો બેન્ઝીન પર શું? NHCH3. હવે પહેલા દોસ્તો સમજવાનું કે એજો સંયુગ્મન પ્રક્રિયા બે માધ્યમમાં થાય, એક એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમ. એસિડિક માધ્યમ એટલે શું? એસિડિક માધ્યમનો ઉપયોગ ક્યારે થાય કે જોડાનાર પ્રક્રિયા બેઝિક હોય. એનિલિન અને N મિથાઇલ એનિલિન બંને બેઝિક છે, માટે અહીંયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. અને ફિનોલ અને બીટા નેપ્થોલ બંને એસિડિક છે, માટે અહીંયા બેઝિક માધ્યમ મારે લેવું પડે. પ્રક્રિયાની અંદર શું થશે? આ Cl જશે અહીંયાથી અને પેરા સ્થાન પરથી H જશે -HCl. દરેક પ્રક્રિયામાં -HCl છૂટા પડશે અને અહીંયા શું મળશે? તો બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N પેરા સ્થાન પરથી આ જોડાઈ જશે, મળશે NH2. એ રીતે અહીંયા બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N પેરા સ્થાન અહીંયા જોડાઈ જશે, મળશે અહીંયા NHCH3. એ રીતે ફિનોલ જો હશે તો અહીંયા પેરા સ્થાન જોડાશે, તો બેન્ઝીન ઉપરથી શું થશે દોસ્તો? N ડબલ બોન્ડ N પેરા સ્થાન જોડાશે, અહીંયા મળશે OH અને અહીંયા જોડાશે શું થશે? અહીંયા પેરા સ્થાન પરથી જશે, તો બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N આ પેરા સ્થાન જોડાયું. તો દોસ્તો આને આપણે કહીશું શું? તો આને કહેવાય પેરા એમિનો, આટલા ભાગને કહેવાય એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન અને કહીશું N મિથાઇલ એમિનો એઝોબેન્ઝીન અને કહીશું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન અને આને કહેવામાં આવે છે બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. શું કહેવાય? બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. આ લાલ રંગનો હોય છે, આ નારંગી રંગનો હોય છે, બરાબર? આ આછા પીળા રંગનો હોય છે અને આ જે છે ફક્ત પીળા રંગનો, ઘેરો પીળો રંગ હોય, બરાબર? તો તમને અહીંયા પૂછ્યું છે લાલ રંગ, એટલે જવાબ આવશે શું? બીટા નેપ્થોલ. જો નારંગી રંગ પૂછ્યો હોત તો જવાબ આવત ફિનોલ. જો N મિથાઇલ એનિલિન કીધું હોત, આછો પીળો રંગ કીધો હોત N મિથાઇલ એનિલિન અને ખાલી પીળો રંગ કીધો હોત તો એનિલિન. તો આ એઝો સંયુગ્મન પ્રક્રિયા વિશેની વાત થઈ. દોસ્તો યાદ રાખજો, એનિલિન અને N મિથાઇલ એનિલિન બંને બેઝ છે, માટે અહીંયા એસિડિક માધ્યમ રાખવું પડે. અને ફિનોલ અને બીટા નેપ્થોલ બંને શું છે દોસ્તો? એસિડ છે, માટે અહીંયા બેઝિક માધ્યમ હોય તો જ એજો સંયુગ્મન પ્રક્રિયા થાય. દોસ્તો આ એજો સંયુગ્મન પ્રક્રિયાનું મહત્વ શું છે? તો આપણે અલગ અલગ પ્રકારના કલર વાળા કપડાં પહેરીએ છીએ, જેમ કે અમે સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે, રાઈટ? તો અલગ અલગ પ્રકારના રંગ બનાવવા માટે આ એજો સંયુગ્મન પ્રક્રિયા થાય છે, બરાબર? એટલે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ હોય, જ્યાં કલર ઇન્ડસ્ટ્રીઝ હોય, બરાબર, સુતરાઉ કપડા ઉપર, કાપડ ઉપર કલર ચડાવવા માટે આવા રંગ બનાવવામાં આવે છે. એટલે એજો સંયુગ્મન પ્રક્રિયા રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વની છે. ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કયા સંયોજનના ઉત્કલન બિંદુ વધુ છે? ઓપ્શન છે એસિટિક એસિડ, ઇથાઇલ આલ્કોહોલ, એસિટોનાઇટ્રાઇલ અને ઇથેનેમાઇડ. તો દોસ્તો છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં એસિટિક એસિડનું સૂત્ર થાય CH3C ડબલ બોન્ડ OH. એના પછી ઇથાઇલ આલ્કોહોલનું સૂત્ર થાય CH3CH2OH. એસિટોનાઇટ્રાઇલનું સૂત્ર થાય CH3C ટ્રિપલ બોન્ડ N અને એસિટેમાઇડનું સૂત્ર થાય CH3CONH2. હવે દોસ્તો કાર્બોક્સિલિક એસિડ એ દ્વિઅણુ સ્વરૂપે હોય છે. તે પાણી સાથે હાઇડ્રોજન બંધ ધરાવે છે અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પણ ધરાવે છે. કોણ? કાર્બોક્સિલિક એસિડ. માટે એસિટિક એસિડના ઉત્કલન બિંદુ હંમેશા કેવા હોય? વધારે હોય. તમને પૂછ્યું હોય કે ઓછા કોના હશે? તો નાઇટ્રાઇલ સંયોજનો અથવા સાયનાઇડ સંયોજનો C ટ્રિપલ બોન્ડ N, તેની અંદર આંતર આણ્વીય આકર્ષણ સૌથી ઓછું હોય છે, માટે તેના કેવા હોય છે? ઓછા હોય છે. તો વધુ પૂછાય તો કોના આવે? એસિડિક એસિડ. ઓછા પૂછાય તો કોના આવે? સાયનાઇડ સંયોજન. ઓકે, આની અંદર તમને પૂછે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ, તો આના વધુ, આ કેવા? ઓછા. હવે કાર્બોક્સિલિક એસિડ પછી બીજા નંબર પર ઉત્કલન બિંદુ આવશે કોના?
આલ્કોહોલ સમૂહ કેમ કે OH બંધ પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ ધરાવે છે પણ તે દ્વિઅણુ સ્વરૂપે હોતો નથી બરાબર એટલે સૌથી વધારે આના નંબર 2 ઉપર આવશે આ નંબર 3 ઉપર આવશે એમાઇડ સંયોજન અને નંબર 4 પર આવશે કોણ સાયનાઇડ સંયોજન તો તમને વધુ પૂછ્યું હોય તો એસિડિક એસિડ ઓછું પૂછ્યું હોય તો સાયનાઇડ ચડતો ક્રમ પૂછ્યો હોય તો ચડતો ક્રમ એટલે શું નાનેથી મોટું તો નાનું કોણ C less than D less than B less than A ચડતો ક્રમ નાનેથી મોટું તમને પૂછ્યો તો ઉતરતો ક્રમ મોટેથી નાનું તો શું લખવાનું A greater than B greater than D greater than C એટલે એકનો એક પ્રશ્ન અલગ અલગ ફોર્મમાં પણ પૂછાઈ શકે ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ બરાબર દોસ્તો અથવા કોનું વધુ કોનું ઓછું હવે સાતમો ક્વેશ્ચન છે કયા સંયોજનના રિડક્શનથી દ્વિતીયક એમાઇન મળે છે કયા સંયોજનના રિડક્શનથી દ્વિતીયક એમાઇન મળે છે તો પહેલું આપણે સાયનાઇડ ઓપ્શન A RC ટ્રિપલ બોન્ડ N રિડક્શન માટે આપણે LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો ઉપયોગ કરીએ બરાબર ટ્રિપલ બોન્ડ હોય તો બે હાઇડ્રોજન નો ઉપયોગ કરવાનો બે હાઇડ્રોજન અહીંયા બીજા બે અહીંયા આપણને મળશે RCH2NH2 જ્યાં NH2 આવે તે પ્રાથમિક એમાઇન કહેવાય ઓપ્શન નંબર B શું કીધું છે એમાઇડ RCONH2 અનુબંધ તમે રિડક્શન કરો LiAlH4 વડે કેટલા H2 લેવાના 2H2 આ એક ઓક્સિજન એક H2 સાથે જેને માઈનસ થશે H2O બે હાઇડ્રોજન અહીંયા આવી જશે મળશે RCH2NH2 આ પણ થઈ ગયો તમારો પ્રાથમિક એમાઇન કારણ કે NH2 આવે એટલે શું કહેવાય પ્રાથમિક એમાઇન ઓપ્શન C આઇસોસાયનાઇડ સંયોજન RN ટ્રિપલ બોન્ડ C પ્લસ માઈનસ એનું રિડક્શન કરો સેમ કન્ડિશન LiAlH4 બે હાઇડ્રોજન લેવાના એક અહીંયા ત્રણ અહીંયા મળશે RNHCH3 આ થયો તમારો દ્વિતીયક એમાઇન અને ઓપ્શન D શું છે નાઇટ્રો સંયોજન એટલે RNO2 સેમ પ્રક્રિયા કરો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ 2H2 શું થશે તો 3H2 સોરી દોસ્તો તો બે હાઇડ્રોજન બે ઓક્સિજન સાથે જેને માઈનસ થશે 2H2O અને બે હાઇડ્રોજન અહીંયા ઉમેરી જશે મળશે RNH2 અને કહેવાય પ્રાથમિક એમાઇન તો પ્રશ્ન પૂછ્યો છે કયા સંયોજનના રિડક્શન થી દ્વિતીયક એમાઇન મળે છે તો જવાબ આવશે C આઇસોસાયનાઇડ યાદ રાખજો દોસ્તો આઇસોસાયનાઇડ સંયોજનોને કાર્બાઇલ એમાઇન સંયોજન પણ કહેવામાં આવે છે એટલે આ ઓપ્શનમાં આઇસોસાયનાઇડની જગ્યાએ કાર્બાઇલ એમાઇન હોય તો પણ જવાબ સાચો ઓકે આ ક્વેશ્ચન માં એવું પૂછે કે પ્રાથમિક એમાઇન શેનાથી મળે છે તો A B અને D ત્રણેયથી શું મળે છે પ્રાથમિક એમાઇન ઓકે હવે આઠમો ક્વેશ્ચન આપ્યો છે નીચેનામાંથી હિન્સબર્ગનો પ્રક્રિયક કયો છે ક્વેશ્ચન નંબર 8 હિન્સબર્ગનો પ્રક્રિયક તો દોસ્તો આપણને ખ્યાલ હોવો જોઈએ બેન્ઝીન ઉપર SO2Cl જેને કહેવામાં આવે છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ બરાબર જેને હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવામાં આવે છે જે પ્રયોગશાળામાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનની પરખ કસોટી માટે વપરાય છે બરાબર તો બેન્ઝીન પર SO2Cl ને હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવામાં આવે છે જેનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઓકે દોસ્તો તો આપણો જવાબ આવશે આમાં કયો આઠમામાં આવશે B ઇઝ ધેટ ક્લિયર હવે નવમો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 શું કીધું છે કે નીચેનામાંથી કયો આયન ઝ્વિટર આયન છે તો દોસ્તો ઝ્વિટર આયન સમજવા માટે હું અહીંયા એક બંધારણ લખું છું NH2SO3H બેન્ઝીન પર NH2SO3H આનું નામ થાય પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આનું નામ થાય પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બરાબર આ NH2 એ છે એ આપણો બેઝિક ભાગ છે અને SO3H એ એસિડિક ભાગ છે બરાબર હવે ઝ્વિટર આયનમાં શું હોય તો એસિડિક ભાગ પોતાનો H+ આપી દે અને બેઝિક ભાગ H+ લઈ લે તો ઝ્વિટર આયન શું બનશે તો બેન્ઝીન ઉપર અહીંયા થશે NH3+ અને અહીંયા થશે SO3- તો અહીંયા ઓપ્શન શું આપ્યું છે C ઓપ્શન બેન્ઝીન પર NH3+ અને SO3- એ ઝ્વિટર આયન સ્વરૂપે હોય છે
યાદ રાખજો જ્વિટર આયન એવા સંયોજન બનાવી શકે જેમાં એસિડિક અને બેઝિક બંને ક્રિયાશીલ સમૂહ હાજર હોય, બરાબર। જેમ કે દોસ્તો એમિનો એસિડ યાદ કરો, એમિનો એસિડ નું સામાન્ય સૂત્ર શું હતું? RNH2COOH, બરાબર। એમિનો એસિડ એટલે લેસન નંબર 14 જૈવિક અણુઓ, RCHNH2COOH, NH2 બેઝિક ભાગ, COOH કેવો ભાગ થયો? એસિડિક ભાગ। તો આનો જ્વિટર આયન બનાવવો હોય તો શું થાય? તો એસિડિક ભાગ H+ આપી દેશે અને બેઝિક ભાગ H+ લઈ લેશે, તો અહીંયા NH3+ અને અહીંયા COO- તમે લખો એટલે આ એમિનો એસિડ નો જ્વિટર આયન થયો, બરાબર। આની અંદર NH2 ને SO3H, NH2 બેઝિક છે, SO3H એસિડિક છે, માટે આપણને જ્વિટર આયન કયો મળ્યો? બેન્ઝીન પર NH3+ અને SO3-। ઓકે ફ્રેન્ડ્સ, મિત્રો 10મો એમસીક્યુ છે। 10મા એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછ્યો છે આપણને CH3CH2NH2 એની પ્રક્રિયા કરી HNO2 સાથે નાઇટ્રસ એસિડ જેને કહેવાય, અહીંયા નિપજ મળે છે A। આ નિપજની આગળ પ્રક્રિયા કરી PCl3 સાથે નિપજ મળે છે B, અને એની આગળ એમોનિયા સાથે પ્રક્રિયા કરતા નિપજ મળે છે C। તો આપેલી પ્રક્રિયામાં અંતિમ નિપજ C કઈ હશે? તો દોસ્તો પહેલા એ ખબર હોવી જોઈએ કે આ આપણા કેવા એમાઇન છે? પ્રાથમિક એમાઇન। આ કેવા એમાઇન છે મિત્રો? પ્રાથમિક એમાઇન। એની નાઇટ્રસ એસિડ વડે પ્રક્રિયા કરો તો NH2 નું રૂપાંતરણ OH માં થઈ જાય એટલે CH3CH2OH, જેને આપણે કહીએ ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ, રાઈટ? ઓકે, એની PCl3 સાથે પ્રક્રિયા કરશો તો થશે -H3PO3 અને મળશે CH3CH2Cl, એટલે OH નું રૂપાંતરણ શેમાં થઈ જશે? Cl માં, જેનું નામ છે ઇથાઇલ ક્લોરાઇડ, અને એની એમોનિયા વડે પ્રક્રિયા કરશું તો એક H અને Cl જઈ માઈનસ થશે HCl અને નિપજ મળશે CH3CH2, અહીંયા એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો એટલે NH2 રહે જોઈન્ટ થઈ ગયા, એટલે આપણને જે મુખ્ય નિપજ હતી શું? ઇથાઇલ એમાઇન, એ જ આપણને ફાઇનલ નિપજ તરીકે C નિપજ તરીકે મળી, બરાબર। દોસ્તો આ રીતના ક્વેશ્ચન પણ પૂછાય છે, A B C શું હોઈ શકે? ધારો કે આ જ ક્વેશ્ચન મેં પૂછ્યો કે ભાઈ A શું હોત તો આપણે કહીએ ઇથેનોલ, પૂછી B શું હોત તો ઇથાઇલ ક્લોરાઇડ, આપણને પૂછે છે C તો જવાબ આવશે શું? ઇથાઇલ એમાઇન, બરાબર। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આવશે 11મા નંબરનો ક્વેશ્ચન, એલિફેટિક એમાઇનના pKb ના મૂલ્યો કેટલા છે? તો દોસ્તો ટેક્સ્ટ બુક ની અંદર પણ મેન્શન કરેલું છે, એલિફેટિક એમાઇન એટલે એવા એમાઇન કે જે ધુમાડા વગરની જ્યોતિ સળગે, બરાબર, અને જેના pKb ના મૂલ્ય ઓછા હોય એના kb નું મૂલ્ય વધારે હોય, બરાબર। કેમ કે pKb એટલે શું કહેવાય? -log of kb, બરાબર, અને એલિફેટિક એમાઇન માટે P of kb ના મૂલ્યો 3 થી 4.22 ની વચ્ચે જ હોય છે। કેટલા હોય છે? 3 થી 4.22 ની વચ્ચે હોય છે, કોના? એલિફેટિક એમાઇનના, બરાબર। આ 11મો ક્વેશ્ચન થયો। હવે 12મા ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો, તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપતી નથી? ઓપ્શન એ, ઓલરેડી આ પ્રશ્ન આગળ જે પૂછ્યો તો પ્રશ્ન નંબર કયો? 7મો, એ શબ્દોમાં હતો, આ સમીકરણ સ્વરૂપે પૂછ્યું છે, વસ્તુ એની જ છે। અહીંયા આપ્યું છે CH3CN, શું આપ્યું છે ઉપર? LiAlH4 2H2, તો બે હાઇડ્રોજન અહીંયા આવશે, બે હાઇડ્રોજન અહીંયા આવશે, મળશે CH3CH2NH2, આનું નામ થાય ઇથાઇલ એમાઇન અથવા એમિનો ઇથેન, બરાબર। બી ઓપ્શન CH3CONH2, પાછું આપ્યું છે LiAlH4 2H2, તો એક H2O સાથે જઈને માઈનસ કરશે H2O અને મળશે CH3, બીજા બે હાઇડ્રોજનના કાર્બન સાથે જોડાશે CH2NH2, પાછું મળશે ઇથાઇલ એમાઇન। ઓપ્શન સી શું છે? તો CH3 N triple bond C plus minus LiAlH4 2H2
થશે? એક હાઇડ્રોજન અહીંયા, ત્રણ હાઇડ્રોજન અહીંયા મળશે CH3 NH CH3 આ દ્વિતીય કેમાઇન છે અને ઓપ્શન ડી આપ્યું છે આપણને શું C6H5CONH2 એનું આપ્યું છે શું NaOH Br2 દોસ્તો આ હોફમાન પ્રક્રિયા છે હોફમાન પ્રક્રિયામાં શું થાય આખો આ CO નીકળી જાય NH2 અહીંયા જોઈન થઈ જશે મળશે C6H5NH2 જેને આપણે કહીશું એનિલીન આ એનિલીન તમારો પ્રાથમિક એમાઇન છે તો દોસ્તો આ પ્રાથમિક એમાઇન આ દ્વિતીય એમાઇન અને આ પ્રાથમિક એમાઇન તો જવાબ શું આવશે કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપતી નથી તો જવાબ આવશે C કયો એમાઇન આપે છે દ્વિતીય એમાઇન તમને પૂછે કે કઈ પ્રક્રિયા પ્રાથમિક એરોમેટિક એમાઇન આપશે તો જવાબ આવશે D કારણ કે બેન્ઝીન પર NH2 આવશે તમને એવું પૂછે કે કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપશે તો તમારો જવાબ આવશે A B અને C આ ત્રણે ત્રણ પ્રાથમિક એમાઇન છે ખાલી એવું પૂછે પ્રાથમિક એલિફેટિક એમાઇન કોણ આપશે તો A અને B તો શબ્દ કયો પૂછ્યો છે એ બહુ મહત્વનો છે દોસ્તો પ્રાથમિક એલિફેટિક એમાઇન પૂછ્યો તો આગળ જવાબ આવે એકલું પ્રાથમિક એમાઇન પૂછ્યું તો A B અને D ત્રણે જવાબ આવે પૂછ્યું પ્રાથમિક એરોમેટિક એમાઇન તો ખાલી D જવાબ આવે અને દ્વિતીય એલિફેટિક એમાઇન પૂછ્યું હોય તો ખાલી જવાબ આવે C તો પ્રશ્ન બરાબર વાંચી અને પછી એનો આપણે જવાબ કેવી રીતે આવે એ જોવાનું રહેશે બરાબર દોસ્તો ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવે આપણે 13મા પ્રશ્નની ચર્ચા કરવાની છે અને આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે લગભગ મોટે ભાગની એક્ઝામમાં આ 13મા પ્રશ્ન અથવા તેના જેવો MCQ પૂછાયો છે તો દોસ્તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયો વધતો ક્રમ બેઝિકતા માટે સાચો છે જલીય દ્રાવણ માટે અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા છે તેના વિશેની વાત કરીએ તો ઓપ્શન તમને આપ્યું છે આ રીતે CH3 C2H5NH2 સપોઝ આવું છે આપણી પાસે બરાબર પછી આપ્યું છે ખાલી NH3 આપ્યું છે પછી એવું સમજો C2H5 twice NH અને છેલ્લે આપ્યું છે C2H5 thrice N દોસ્તો આ પ્રાથમિક એમાઇન છે આ એમોનિયા છે આ તમારો દ્વિતીય એમાઇન છે અને આ તૃતીય એમાઇન છે સૌપ્રથમ દોસ્તો શબ્દો આપણે ચેક કરવાના કે જલીય માધ્યમ આપ્યું છે કે વાયુ અવસ્થા શબ્દ શું આપ્યો છે જલીય દ્રાવણ તો જલીય દ્રાવણ જ્યારે હોય તો તેની બેઝિકતા માટે આ આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર પાણી સાથે હાઇડ્રોજન બંધ અને અવકાશીય અસર જેને બીજા શબ્દોમાં આપણે સ્ટેરિક અસર કહીએ છીએ તે ખૂબ મહત્વની હોય છે જલીય માધ્યમ હોય તો જ આ ત્રણ વસ્તુ આવે વાયુ અવસ્થામાં ત્રણેય વસ્તુ અસરકારક હોતી નથી એટલે શબ્દ જલીય માધ્યમ આપેલો છે હવે ઇથાઇલ સમૂહનું કદ વધારે હોય છે દોસ્તો ઇથાઇલ સમૂહનું કદ કેવું હોય છે દોસ્તો વધારે હોય છે બરાબર પાણી સાથે તે હાઇડ્રોજન બંધ પણ બનાવે છે અને કદ વધારે હોવાથી તેની અવકાશી અસર પણ વધારે હોય છે બરાબર તો અહીં ઇથાઇલ સમૂહ કદ વધારે હોવાથી પ્લસ આઈ અસર વધારે હોવાને કારણે શું થશે તો દ્વિતીય એમાઇનની બેઝિકતા વધારે થશે ત્યાર પછી આવશે તૃતીય એમાઇન ત્યાર પછી આવશે પ્રાથમિક એમાઇન અને છેલ્લે આવશે એમોનિયા બરાબર તો આ સાચો ક્રમ કયો બનશે C2H5 twice NH આ દ્વિતીય એમાઇન થયો તૃતીય એમાઇન થઈ જશે C2H5 thrice N પછી આવશે શું પ્રાથમિક એમાઇન એટલે C2H5NH2 અને પછી આવશે NH3 આ બધા જ ઓપ્શન કોના માટે આવ્યા દોસ્તો ઇથાઇલ એમાઇન માટે કોના માટે આવ્યા ઇથાઇલ એમાઇન માટે એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો બી ઓપ્શન બરાબર આ પ્રશ્ન હતો ક્વેશ્ચન નંબર કયો તો તમારો 13મો હવે આના જેવો જ બીજો એક ક્વેશ્ચન બની છે સપોઝ 13 એવું સમજો આ અહીંયા C2H5NH2 જગ્યાએ આપણે ઉપર નાખીએ CH3NH2 પછી રાખીએ NH3
પછી કરી નાખીએ CH3 twice NH અને પછી કરી નાખીએ CH3 thrice N. આ જલીય યાદ રાખજો દોસ્તો, આ પણ જલીય. તો આ પ્રાથમિક એમાઇન થશે, આ પાછો એમોનિયા થશે, આ દ્વિતીયક એમાઇન થશે અને આ કયો એમાઇન થશે? તૃતીયક એમાઇન. અહીંયા તમે જોઈ શકો છો ઇથાઇલ ગ્રુપ હતો, જ્યારે અહીંયા કયો સમૂહ છે? મિથાઇલ ગ્રુપ. ઇથાઇલ ગ્રુપ કરતા મિથાઇલ ગ્રુપનું કદ કેવું છે? નાનું છે, માટે તેની અવકાશી અસર કેવી? ઇથાઇલ સમૂહ કરતા ઓછી હશે, માટે તેની બેઝિકતાના ક્રમમાં ફેરફાર થયેલો જોવા મળશે. તો બેઝિકતાનો ક્રમ શું જોવા મળશે અહીંયા? તો આ જે દ્વિતીયકની બેઝિકતા તો વધારે જ રહેવાની, પણ આ દ્વિતીયક પછી અહીંયા ઓછો હોઈ જશે, પ્રાથમિક પછી શું થશે? તૃતીયક અને છેલ્લે આવશે શું? NH3. એટલે જો તમને આ જ પ્રશ્ન મિથાઇલ એમાઇનના સંદર્ભમાં પૂછ્યો હોય તો જવાબ શું થશે? 2 ડિગ્રી, greater than 1 ડિગ્રી, greater than 3 ડિગ્રી, greater than NH3. એટલે ઘણીવાર એમોનિયાના પ્રકાર પ્રમાણે પણ પૂછતા હોય છે, અથવા આનો આ જવાબ તમારે આ સ્વરૂપમાં લખવો હોય તો શું થાય? CH3 twice NH greater than CH3 NH2 greater than CH3 thrice N અને greater than આવશે NH3. તો આ વાત થઈ કોના વિશે? જલીય દ્રાવણમાં કોના વિશેની વાત થઈ દોસ્તો? મિથાઇલ એમાઇનના બેઝિકતાનો ક્રમ. હવે આ શબ્દ જલીયની જગ્યાએ વાયુ અવસ્થા આપી દીધું હોય, શું આપી દીધું હોય? વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થાની અંદર આ ત્રણેય અસર કામ કરતી નથી. આ ત્રણેય અસર કામ કરતી નથી, માટે આપણે કહી શકીએ કે તૃતીયક એમાઇન સૌથી વધારે બેઝિક હોય, ત્યાર પછી દ્વિતીયક એમાઇન બેઝિક થાય, ત્યાર પછી પ્રાથમિક એમાઇનની બેઝિકતા આવે અને સૌથી છેલ્લે બેઝિકતા આવશે કોની? એમોનિયાની. આનું કારણ શું? તો દોસ્તો તૃતીયક એમાઇન એટલે CH3N CH3 તૃતીયક એમાઇનની અંદર આ જે મિથાઇલ સમૂહ છે તે ધન પ્રેરક અસર દર્શાવે છે. ધન પ્રેરક અસર એટલે ઇલેક્ટ્રોન આપવાનો ગુણધર્મ. એ ઇલેક્ટ્રોન આપે તો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, અને જેમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય તેની બેઝિકતા વધારે હોય. એટલે જો વાયુ અવસ્થા પૂછ્યું હોય તો આ ક્રમ થઈ જાય 3 ડિગ્રી, greater than 2 ડિગ્રી, greater than પ્રાથમિક, greater than એમોનિયા. એટલે આ ત્રણમાંથી દોસ્તો પ્રશ્ન પૂછાય છે. અત્યારે મેં ખાલી તમને જલીય અવસ્થામાં ઇથાઇલ એમાઇનનો ક્વેશ્ચન પૂછ્યો છે. તો શું આવે? 2 ડિગ્રી, greater than 3 ડિગ્રી, greater than 1 ડિગ્રી, greater than NH3. એ જલીય અવસ્થામાં જો મેં મિથાઇલ એમાઇનના આધારિત પ્રશ્ન પૂછ્યો તો શું થાય? 2 ડિગ્રી, greater than 1 ડિગ્રી, greater than 3 ડિગ્રી, greater than એમોનિયા. પણ આ વસ્તુ મેં વાયુ સ્વરૂપમાં પૂછ્યો હોત તો વાયુ સ્વરૂપની અંદર શું થાય? 3 ડિગ્રી, greater than 2 ડિગ્રી, greater than 1 ડિગ્રી, greater than એમોનિયા. તો દોસ્તો આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે, બરાબર? તો તમે અને વ્યવસ્થિત રીતે લખી લેજો. અને એક મેં પીડીએફ પણ એક્સ્ટ્રા અપલોડ કરેલી છે, બેઝિકતા માટેની પીડીએફ વ્યવસ્થિત રીતે અલગથી મૂકેલા છે ક્વેશ્ચન, એની અંદર શબ્દો પણ લખેલા છે, એ પણ તમે જોઈ શકશો દોસ્તો. રાઈટ? તો આટલું તમે વ્યવસ્થિત એકવાર લખી લો. મિત્રો હવે 14મા નંબરનો એમસીક્યુ છે. નીચેનામાંથી કયું સંયોજન ગ્રાફિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા મેળવી શકાતું નથી? તો મિત્રો ગ્રાફિયલ થેલેમાઇડ સંશ્લેષણ ફક્ત અને ફક્ત પ્રાથમિક એલિફેટિક એમાઇન માટે છે. કોના માટે છે? પ્રાથમિક એલિફેટિક એમાઇન. એટલે કે જેમાં CH3NH2 અથવા CH3CH2NH2 આવા સંયોજન હોય એના એ જ બનાવી શકાય. તેમાંથી પ્રાથમિક એરોમેટિક એમાઇન જેવા કે બેન્ઝીન પર NH2 એનિલીન કે દ્વિતીયક એમાઇન કે તૃતીયક એમાઇન બનાવી શકાતા નથી. બરાબર? તો દોસ્તો જો આ તૃતીયક એમાઇન થયું, આ દ્વિતીયક એમાઇન થયું, આ પ્રાથમિક એરોમેટિક એમાઇન થયું, ફક્ત ને ફક્ત પ્રાથમિક એલિફેટિક એમાઇન ગ્લેવિયર થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો જવાબ આવશે શું? બી ઓપ્શન C6H5NH2. કયા કયા બનાવી શકે? તો જો A, C અને D એ ત્રણ પ્રાથમિક એલિફેટિક એમાઇન છે જે આપણે ગ્લેવિયર થેલેમાઇડ દ્વારા બનાવી શકીશું. પ્રાથમિક એરોમેટિક એમાઇન, બીજા શબ્દો યાદ રાખજો, દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ બનાવી શકાતા નથી. ફક્ત ને ફક્ત પ્રાથમિક એલિફેટિક એમાઇન બનાવી શકાય. એના પછી 15મો એમસીક્યુ કીધો છે
શું છે 15મો MCQ C6H5 C ટ્રિપલ બોન્ડ N અને C6H5 N ટ્રિપલ બોન્ડ C પ્લસ માઈનસ એ કેવા પ્રકારના સમઘટકો છે? તો દોસ્તો આને કહેવામાં આવે છે સાયનાઇડ અને કહેવામાં આવે છે આઇસોસાયનાઇડ. તો સીધો જવાબ આવે ક્રિયાશીલ સમૂહ સમઘટકો. શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એના પછી 16મો ક્વેશ્ચન છે એનિલિનને હવામાં ખુલ્લો રાખતા લાલ રંગનો બની જાય છે. એનું કારણ એક જ છે, તેનું ઓક્સિડેશન થાય માટે એનિલિન કેવા રંગનો બની જાય? લાલ રંગનો બની જાય. દોસ્તો જ્યારે એક્ઝામમાં તમને એનિલિન આપેલું હોય તો પ્રવાહી સ્વરૂપમાં હોય. એની જો તમે સ્મેલ લો તો માછલી જેવી સ્મેલ આવે અને લાલ રંગનું પ્રવાહી હોય તો સીધો જવાબ લખી દેવાનો શું? એનિલિન. બરાબર. એને સળગાવવામાં આવે તો ધુમાડાવાળી જ્યોતિ સળગે, કેમ કે તે એરોમેટિક છે, માછલી જેવી વાસ ધરાવે છે. બરાબર. અને હવામાં ખુલ્લું રાખતા લાલ રંગનું પ્રવાહી બની જાય છે. ઓકે. તો આ રીતે તમે પ્રયોગશાળાની અંદર પણ પ્રેક્ટિકલી જ્યારે એક્ઝામ હોય તો તમે આ રીતે એનિલિનને આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 17મો ક્વેશ્ચન. શું કીધું છે? વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ. તો પહેલા દોસ્તો વિનાઇલ સાયનાઇડ આપણને ખબર હોવું જોઈએ CH2 ડબલ બોન્ડ CHCN અને કહેવાય વિનાઇલ સાયનાઇડ. એનું IUPAC નામ બનાવવાનું છે. તો દોસ્તો અહીંયા કુલ 3 કાર્બન છે, પહેલો, બીજો અને ત્રીજો. આ પહેલો બંધ અને આ બીજો બંધ. બરાબર. 3 કાર્બનની લાંબી શૃંખલા થશે. બરાબર. સાયનાઇડની પ્રબળતા વધારે છે. બરાબર. તો આનું નામ શું થશે? પ્રોપ. અસંતૃપ્ત સંયોજન છે. પ્રોપ શું આવશે? 2 in 1 નાઇટ્રાઇલ. અથવા 1 ના લખીએ તો પણ ચાલે. તો ઓપ્શન આવશે શું? પ્રોપ 2 in નાઇટ્રાઇલ. શું આવશે? પ્રોપ 2 in નાઇટ્રાઇલ. એ કોનું નામ થશે દોસ્તો? વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ. ઓકે. હવે બાકીના ઓપ્શન માટે શું શક્યતા છે? તમને પહેલું ઓપ્શન આપ્યું છે પ્રોપેન નાઇટ્રાઇલ. તો પ્રોપેન નાઇટ્રાઇલમાં શું થાય? અહીંયા લખી આપણે ખ્યાલ. પ્રોપેન નાઇટ્રાઇલ એટલે CH3CH2CN અને આપણે કહીશું પ્રોપેન નાઇટ્રાઇલ. બરાબર. ત્યાર પછી આપણે જે બ્યુટેન નાઇટ્રાઇલ, તો CH3CH2CH2CN આ થઈ ગયો બ્યુટેન નાઇટ્રાઇલ. અને છેલ્લે આપ્યું છે શું? ઇથેન નાઇટ્રાઇલ. તો CH3CN જેને આપણે કહીએ ઇથેન નાઇટ્રાઇલ. બરાબર. તો આ બાકીના ઓપ્શન માટેના બંધારણ થયા. એટલે તમને અહીંયા વિનાઇલ સાયનાઇડ કીધું છે. શું કીધું છે? વિનાઇલ સાયનાઇડ. તેનું IUPAC નામ શું થશે? સી ઓપ્શન. બાકીના જે નામ આપે છે તેના ઉપરથી આપણે બંધારણ પણ તમને દોરીને સમજાવી દીધા. રાઈટ ફ્રેન્ડ્સ? હવે આપ્યું છે CH3CN નું IUPAC નામ. હમણાં જ વાત કરી. CH3CN નું IUPAC નામ શું થાય? તો જો આ એક કાર્બન ને બે કાર્બન એટલે ઇથેન નાઇટ્રાઇલ. બરાબર. આ પ્રશ્ન નામ કીધું CH3CH2CN નું IUPAC નામ. તો શું થઈ જાય? પ્રોપેન નાઇટ્રાઇલ. CH3CH2CN નું IUPAC નામ. તો શું થઈ જાય? બ્યુટેન નાઇટ્રાઇલ. તો ઓપ્શન શું આવશે? 18મા ક્વેશ્ચનમાં શું જવાબ આવશે દોસ્તો? ઇથેન નાઇટ્રાઇલ. શું? ઇથેન નાઇટ્રાઇલ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. એસિટોનાઇટ્રાઇલ છે એ દોસ્તો એનું સામાન્ય નામ છે. આપણને IUPAC નામ પૂછ્યું છે, પણ એસિટોનાઇટ્રાઇલ જે શબ્દ આપ્યો છે એ તેનું કેવું નામ છે દોસ્તો? સામાન્ય નામ. બરાબર. હવે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને ખાલી જગ્યા કહે છે. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને શું કહેવાય દોસ્તો? હિન્સબર્ગનો પ્રક્રિયક. કોનો પ્રક્રિયક? હિન્સબર્ગનો પ્રક્રિયક, જે પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અલગીકરણ માટે વપરાય છે. બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ તૃતીયક એમાઇન છે? શું કીધું છે? 20મો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ તૃતીયક એમાઇન છે? 1 મિથાઇલ સાયક્લોહેક્સાઇલ એમાઇન. સાયક્લોહેક્સાઇલ એટલે આ બેન્ઝીન જેવું ષટકોણ દોરવાનું. એમાં શું કીધું છે? 1 મિથાઇલ સાયક્લોહેક્સાઇલ. આ રીતે આ એનું બંધારણ થયું. એના પછી ઓપ્શન, આ પહેલું ઓપ્શન થયું આપણું. બીજું ઓપ્શન બી ટ્રાય ઇથાઇલ એમાઇન CH3 CH2N
CH2 CH2 CH3 આ થાય ટ્રાઇથાઇલ એમાઇન એના પછી આપણે તૃતીય બ્યુટાઇલ એમાઇન CH3C CH3 CH3NH2 અને ઓપ્શન ડી આપણે જશું N મિથાઇલ એનિલિન એટલે બેન્ઝીન ઉપર NHCH3 પ્રશ્ન પૂછે છે નીચેનામાંથી કોણ તૃતીયક એમાઇન છે તો દોસ્તો અહીંયા આ નાઇટ્રોજન સાથે 3 ઇથાઇલ સમૂહ જોડાયેલો છે માટે આ તૃતીયક એમાઇન યાદ રાખજો દોસ્તો પ્રાથમિક એમાઇન કઈ રીતે ઓળખવાનો જ્યાં RNH2 હોય પ્રાથમિક એમાઇન આવું હોય RNHR એને કહેવાય દ્વિતીયક એમાઇન અને આવું હોય RNRR એને કહેવાય તૃતીયક એમાઇન તો અહીંયા તમે જો RRR R એટલે શું દોસ્તો આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ કાં તો CH3 હોય કાં તો બેન્ઝીન હોય અહીંયા બરાબર તો આ તમારો કયો એમાઇન થયો તૃતીયક આ NH2 છે એટલે કયો પ્રાથમિક આ NH છે એટલે શું થયો દ્વિતીયક NH2 એટલે પ્રાથમિક તો અહીંયા તમને તૃતીયક પૂછ્યું છે તો જવાબ આવશે B જો દ્વિતીયક પૂછ્યું હોત તો જવાબ આવત D અને પ્રાથમિક પૂછ્યું હોત તો A અને C એ રીતે તમારા જવાબ આવત બરાબર મિત્રો તો 20 સુધીના ક્વેશ્ચન થયા હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે 21મા નંબરના ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે તો ક્વેશ્ચન નંબર 21 નંબરનો જે ક્વેશ્ચન છે તેમાં લખ્યું છે IUPAC નામ CH2 ડબલ બોન્ડ CH CH2 NH CH3 તમને પૂછ્યું છે આનું IUPAC નામ શું થાય તો દોસ્તો યાદ રાખવાનું IUPAC નામના નિયમ જે આપેલા છે તેની અંદર એમાઇન સંયોજનની પ્રબળતા ડબલ બોન્ડ કરતા વધારે હોય છે એટલે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા એ બાજુથી પસંદ કરવાની જ્યાં પ્રબળ ક્રિયાશીલ સમૂહ હોય તો આ તમારો પ્રબળ ક્રિયાશીલ સમૂહ થયો એટલે આ પહેલો કાર્બન થશે આ બીજો કાર્બન થશે આ ત્રીજો કાર્બન થશે બંધને નંબર આપો તો આ પહેલો બંધ અને આ થશે બીજો બંધ કારણ કે ડબલ બોન્ડ પણ આવેલો છે હવે અહીંયા એમાઇન સંયોજનોનું વિસ્થાપન થયું છે CH3 વડે એટલે અહીંયા આપણે લખવું પડશે N મિથાઇલ અહીંયા NH2 માંથી એક હાઇડ્રોજન કાઢેલો છે એટલે લખવાનું N મિથાઇલ પછી 3 કાર્બન એટલે શું થશે પ્રોપ 2 in 1 એમાઇન પ્રોપ 2 in 1 એમાઇન તો આપણો આન્સર કયો આવશે દોસ્તો ડી ઓપ્શન કયો ઓપ્શન ડી ઓપ્શન હવે દોસ્તો આમાં થોડી બીજી ચર્ચા કરીએ અહીંયા આ H કાઢીને ધારો કે તમને બીજી વાર CH3 આપ્યો હોત તો જવાબ શું આવત તો અહીંયા આપણે એવું લખવું પડે NN ડાયમિથાઇલ પ્રોપ 2 in 1 એમાઇન સમજ પડી ધારો કે તમને અહીંયા આવું આપ્યું હોત CH2 CH3 અહીંયા CH3 એવું આપ્યું હોત અહીંયા મિથાઇલ ને અહીંયા ઇથાઇલ તો અહીંયા તમારે પહેલા એવું લખવું પડે N ઇથાઇલ N મિથાઇલ પ્રોપ 2 in 1 એમાઇન કેમ ઇથાઇલ પહેલા લખાય મિથાઇલ પછી કે આલ્ફાબેટમાં ઇથાઇલ પહેલા આવે E ને મિથાઇલ નો M કેવો આવે પાછળ ધારો કે દ્વિબંધની જગ્યાએ ત્રિબંધ હોત તો E ની જગ્યાએ શું લખત આપણે આઈન E ની જગ્યાએ શું લખત આઈન આ રીતે દોસ્તો આના IUPAC નામકરણ કરવામાં આવે છે આપણને એક પ્રશ્ન પૂછ્યો હતો પણ એ સિવાય બીજી શું પોસિબિલિટીઝ કેવી રીતે બનાવી શકે અહીંયા 3 ની જગ્યાએ 4 કાર્બન હોય તો બ્યુટ એવો શબ્દ લખવાનો પેન્ટ વગેરે વગેરે આપણે નંબર આપી શકીએ બરાબર દોસ્તો હવે 22મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સંયોજન જલીય દ્રાવણમાં પ્રબળ બેઝ તરીકે વર્તે તો દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે જલીય દ્રાવણ શબ્દ હોય તો હંમેશા દ્વિતીયક એમાઇન પ્રબળ બેઝ હોય કયો એમાઇન દ્વિતીયક એમાઇન તો અહીંયા ઓપ્શન આવશે CH3NH2 CH3 twice NH પછી NHCH2 NH2 C6H5 NHCH3 તો C ઓપ્શન એ તમારો દ્વિતીયક એમાઇન છે માટે તે પ્રબળ બેઝ તરીકે વર્તશે ઇઝ ધેટ ક્લિયર 23મો ક્વેશ્ચન એરાઇલ નાઇટ્રો સંયોજનોની એમાઇન સંયોજનોમાં થતી રિડક્શન પ્રક્રિયા માટે કયું મિશ્રણ યોગ્ય નથી શું કીધું છે ક્વેશ્ચન નંબર 23 એરાઇલ નાઇટ્રો બેન્ઝીન ઉપર NO2 એની પ્રક્રિયા રિડક્શન કરીને શું બનાવવાનું એમાઇન એટલે એનિલિન બનાવો છે શું એનિલિન
તો કયું પ્રક્રિયા મિશ્રણ યોગ્ય નથી દોસ્તો? તો આ નાઇટ્રો સંયોજનનું તમે પ્રક્રિયા નિકલ દીપક વડે પણ કરી શકો છો, Fe HCl વડે પણ કરી શકો છો, Sn HCl વડે પણ કરી શકો છો, પણ LiAlH4 વડે કરી શકતા નથી, કારણ કે અહીંયાથી તમને સરળતાથી પ્રક્રિયા થઈ જાય છે. માટે જવાબ આવશે શું? ઈથરમાં રહેલો LiAlH4 એ પ્રક્રિયા મિશ્રણ તરીકે યોગ્ય નથી. એટલે 23 માં જવાબ આવશે કયો? આપણો બી જવાબ આવશે. હવે ક્વેશ્ચન નંબર 24 મો છે. લખે છે આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવતા સમયે કાર્બનની શૃંખલામાં એક CH2 સમૂહ ઉમેરવા નીચેનામાંથી નાઇટ્રોજન યુક્ત કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે? તો મારે એક CH2 ઉમેરવો છે. સપોઝ મારી પાસે આવું છે CH3Cl. શું છે? CH3Cl. હું એની પ્રક્રિયા કરું છું KCl સાથે, પોટેશિયમ સાયનાઇડ સાથે, જલીય KCl. આ K અને Cl થઈને માઈનસ થશે, KCl મળશે CH3C ટ્રિપલ બોન્ડ N, અને એનું હું રિડક્શન કરીશ કોના વડે? LiAlH4 વડે. 2H2 લેવાના, બે હાઇડ્રોજન અહીંયા, બે હાઇડ્રોજન અહીંયા, નિપજ મળશે CH3 CH2 NH2, જેનું નામ થશે ઇથાઇલ એમાઇન. જેનું નામ શું થશે? ઇથાઇલ એમાઇન. તો તમે જોશો શરૂઆતમાં મેં એક જ કાર્બન લીધો હતો અને છેલ્લે એક CH2 ઉમેરી ગયો, એટલે આમાં જવાબ આવશે આપણો પોટેશિયમ સાયનાઇડ KCl. હવે 25મા નંબરનો ક્વેશ્ચન છે. 25મા નંબરનો ક્વેશ્ચન શું છે? તો ગ્લેવિયર સંશ્લેષણમાં નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન નીચેનામાંથી કયો પ્રક્રિયક કરે છે? તો દોસ્તો ગ્લેવિયર સંશ્લેષણમાં સૌપ્રથમ આપણે થેલિમાઇડનો ઉપયોગ કરવો પડે. આ જે સંયોજન જે છે એને આપણે કહીએ છીએ દોસ્તો થેલિમાઇડ. અને આ થેલિમાઇડની પ્રક્રિયા આપણે કરીએ છીએ કોની સાથે? KOH સાથે. તો H અને OH માઈનસ શું બનાવી દે છે? H2O, અને મળે છે શું? બેન્ઝીન. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા રહેશે N માઈનસ અને મળશે K પ્લસ, જેને આપણે આમ પણ લખી શકીએ C6H4 CO twice N minus K plus. તો જવાબ શું આવશે દોસ્તો? C6H4 CO twice N minus K plus. એટલે જવાબ આવશે D. 25 માં કયો જવાબ આવશે? D. ચોપડીમાં ગ્લેવિયર સંશ્લેષણનો સ્ટેપ આપેલું છે, એ સ્ટેપ મેં અહીંયા લખ્યું પણ છે. આપણને કોનું પ્રાપ્તિ સ્થાન પૂછ્યું છે? નાઇટ્રોજનનું. એટલે નાઇટ્રોજન આપણને અહીંયાથી મળી આવે. ઓકે ફ્રેન્ડ્સ, તો 25 ક્વેશ્ચન થયા. મિત્રો 26મો MCQ છે 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડમાં પરિવર્તન કરવા માટે કયો પ્રક્રિયક વધુ સારો છે? તો પહેલા આપણને દોસ્તોનું બંધારણ ખબર હોવું જોઈએ. પ્રોપેનેમાઇડ આવો શબ્દ વાપરે છે CH3CHCONH2. 2-ફિનાઇલ એટલે અહીંયા તમારે બેન્ઝીન મૂકવાનું. એમાંથી બનાવવાનું શું કીધું? તો 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ બનાવવાનો કીધો. CH2NH2 અને CH3. 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી 2-ફિનાઇલ પ્રોપેનેમાઇન મતલબ કાર્બનની સંખ્યા તેટલી ને તેટલી જ રાખવાની. એટલે અહીંયા સરળતાથી તમારે LiAlH4 વડે રિડક્શન કરવાનું. એટલે જવાબ આવશે ઈથરમાં LiAlH4. જવાબ આવશે શું? D. 26માં જવાબ શું આવશે? D. પણ 27મો ક્વેશ્ચન દોસ્તો આનો આ છે કે 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી 1-ફિનાઇલ ઇથેનેમાઇડ. આ એક સુધારો કરજો દોસ્તો. 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી 1-ફિનાઇલ ઇથેનેમાઇડ બનાવો છે. આમાંથી શું બનાવવું છે? 1-ફિનાઇલ ઇથેનેમાઇડ. તો આ CO દૂર કરવાનો. તો દોસ્તો CO દૂર કરવાની પદ્ધતિને આપણે હોફમેન પ્રક્રિયા કહીએ છીએ. અને આ હોફમેન પ્રક્રિયામાં શું થાય? તો Br2 4NaOH અથવા 4KOH. તો અહીંયા 27મા ક્વેશ્ચનમાં તમારો જવાબ આવશે શું દોસ્તો? B ઓપ્શન, Br2 NaOH
અથવા 4NaOH અથવા KOH લખીએ તો પણ જવાબ કેવો કહેવાય દોસ્તો? સાચો કહેવાય. પણ એમાં ફેરફાર શું કરવાનો છે? 1 ફિનાઇલ પ્રોપેનેમાઇન ની જગ્યાએ ઇથેનેમાઇન કરવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? વેરી ગુડ. તો 27 માં જવાબ આવશે બી. 28 મો ક્વેશ્ચન કીધું છે દોસ્તો, નીચેનામાંથી હોફમેન રિડક્શન પ્રક્રિયા કોણ આપશે? તો હોફમેન રિડક્શન પ્રક્રિયા માટે RCONH2 હોવું જરૂરી છે, જેમાં એમાઇડ સંયોજન હોય. કયા સંયોજનો હોય? એમાઇડ સંયોજન. તો ઓપ્શન શું છે? ARNH2, ARCONH2, RNO2 ને ARCH2NH2. તો RCONH2 એમાઇડ સંયોજન જ હોફમેન રિડક્શન પ્રક્રિયા આપશે. અને હોફમેન રિડક્શન પ્રક્રિયાની લાક્ષણિકતા સમજો દોસ્તો. આ રીતે અહીંયા કેટલા કાર્બન વાળો એમાઇડ છે? 3. અને નિપજ કેટલા કાર્બન વાળી મળશે? 2. બરાબર. અને એને આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાથમિક એલિફેટિક અને પ્રાથમિક એરોમેટિક એમાઇન મળે છે, જેને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? હોફમાન રિડક્શન પ્રક્રિયા. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે 28 નંબરમાં જવાબ આવશે બી. 29 નંબરનો એમસીક્યુ છે. શું કીધું છે? નીચે આપેલા સંયોજનમાં બેઝિકતાનો સાચો ક્રમ કયો? તો પહેલું ઓપ્શન આપ્યું છે NH2, એની નીચે લખ્યું છે 1 નંબર, પછી આપ્યું છે NH2 અને અહીંયા આપ્યું છે NO2, અને પછી આપ્યું છે અહીંયા શું દોસ્તો? NH2 અને અહીંયા આપ્યું છે CH3. આ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. દોસ્તો આપણને ખબર છે તે પ્રમાણે CH3 સમૂહને પ્લસ I અસર છે, NO2 ને માઈનસ I અસર છે. પ્લસ I અસર ઇલેક્ટ્રોન ઘનતા વધારે, જ્યારે માઈનસ I અસર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે. માટે આ વધુ બેઝિક હોય, જ્યારે આ ઓછા બેઝિક હોય. જ્યારે આ એનિલિનમાં કોઈ પ્લસ કે માઈનસ I અસર વાળો સમૂહ નથી, માટે સૌથી વધારે બેઝિકતા કોની કહેવાશે? 3 નંબરની સૌથી વધારે, પછી આવશે 1 નંબર અને પછી આવશે 2 નંબર. આપણને કયો ક્રમ આપ્યો છે? તો લેસ ધેન સિમ્બોલ વાળું છે. આ ગ્રેટર ધેન લખ્યું છે, માટે આ કહેવાય ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે વધુથી ઓછું, વધુથી ઓછું. તમને પૂછે ચડતો ક્રમ, તો જવાબ શું થઈ જાય? 2 લેસ ધેન 1 લેસ ધેન 3. આ શું લખાય? નાનેથી મોટું. એટલે આ સૌથી ઓછું બેઝિક 2 નંબરનું, એના પછી આવશે 1 નંબર અને પછી આવશે સૌથી વધારે બેઝિક કોણ થશે? 3 નંબર. તો અહીંયા ઓપ્શન આપણો આવશે કયો? ડી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. 2 1 3. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિથાઇલેમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. ક્વેશ્ચન નંબર થશે 30. મિથાઇલેમાઇન CH3NH2. નાઇટ્રસ એસિડ એટલે HNO2 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો NH2 નું રૂપાંતરણ થઈ જાય OH સમૂહમાં. એટલે મિથાઇલેમાઇનની જગ્યાએ શું મળી જાય આપણને? મિથેનોલ મળી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. હવે એના પછી આપણે જે મિથાઇલેમાઇનની 31માં એમસીક્યુ, મિથાઇલેમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન્ન થાય? તો મિથાઇલેમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા આ N અને N ભેગા થઈને નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે, N2 વાયુ મુક્ત થાય છે. બરાબર. અને 32માં એમસીક્યુ છે, બેન્ઝીનનું નાઇટ્રેશન સાંદ્ર H2SO4. 31માં ની વાત કરીએ, હવે 32માં ની વાત શું કર્યું? બેન્ઝીનનું નાઇટ્રેશન સાંદ્ર H2SO4 અને HNO3 વડે કરતા શું મળે? તો અહીંયા NO2+ ક્રિયાશીલ સમૂહ ઉત્પન્ન થાય, જેને ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહીએ છીએ, અને નિપજ તરીકે મળે છે નાઇટ્રોબેન્ઝીન. માટે શબ્દ આપણે શું? ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયો બનશે? NO2+ એ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બનશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો 32 ક્વેશ્ચનની વાત થઈ. હવે આપણે 33માં પર જઈશું. મિત્રો 33મા નંબરનો એમસીક્યુ છે, એરોમેટિક નાઇટ્રો સંયોજનોની એટલે બેન્ઝીન ઉપર NO2 ની રિડક્શન પ્રક્રિયા Fe/HCl વડે કરવામાં આવે તો શું નિપજ મળે? તો નાઇટ્રો સંયોજનનું NH2 માં રૂપાંતરણ થઈ જાય, એટલે આપણે કહીશું એને
એરોમેટિક પ્રાથમિક એમાઇન. શું કહીશું? એરોમેટિક પ્રાથમિક એમાઇન. તો જવાબ આવશે શું? સી ઓપ્શન, એરોમેટિક પ્રાથમિક એમાઇન. એવો જ ક્વેશ્ચન નંબર 34મો છે. એસિટિક એનહાઇડ્રાઇડ ની પ્રાથમિક એમાઇન સપોઝ CH3NH2 છે, એની હું પ્રક્રિયા કરું છું CH3CO OCH3CO અને કહીએ છે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. અહીંયા પ્રક્રિયા કરીશું તો શું થશે? તો અહીંયાથી એક H આટલા ભાગ સાથે જતો રહેશે, માઈનસ થશે CH3COOH. CO CH3 અહીંયા જોઈન્ટ થઈ જશે, મળશે CH3NHCOCH3. આ NHCO વાળો ભાગ જે છે એને કહેવાય વિસ્થાપિત એમાઇડ, એટલે ઓપ્શન આવશે A. શું ઓપ્શન આવશે? A, એમાઇડ સંયોજન મળશે. 35મો ક્વેશ્ચન આપ્યો છે. નીચેનામાંથી નીચેની પ્રક્રિયા કઈ છે? આવું આપ્યું છે ArN2Cl બરાબર. અહીંયા આપ્યું છે CuHCl અને નિપજ આપી છે ArCl N2 CuCl. તો દોસ્તો CuHCl અથવા CuHBr આપ્યું હોય તેને ગેટરમેન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ગેટરમેન પ્રક્રિયા. તો જવાબ આવશે ગેટરમેન પ્રક્રિયા. પણ ધારો કે અહીંયા આવું આપ્યું CuCl2HCl, આવું આપ્યું હોત તેને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા જે ઉદ્દીપક છે તેના ઉપરથી નક્કી કરવાનું છે. જો Cu હોય તો ગેટરમેન અને Cu2Cl2 હોય તો સેન્ડમેયર. બરાબર. 36મો ક્વેશ્ચન છે. આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવતા સમયે કાર્બનની શૃંખલા તેટલા જ કાર્બનની બની રહે તે પ્રક્રિયા કઈ? તો દેખો દોસ્તો, હોફમેનમાં એક ઓછું થાય છે, ગ્લેબિયર થેલેમાઇડમાં કેટલા જ કાર્બન વાળું મળે, સેન્ડમેયરમાં તો સેન્ડમેયરની અંદર આપણને કોઈ પ્રાથમિક એમાઇન મળતા નથી, એમાં હેલાઇડ સંયોજન મળે છે. જ્યારે એમોનિયા સાથેની પ્રક્રિયામાં પણ કેટલા જ કાર્બન વાળી નિપજ મળે, એટલે આમાં બે જવાબ આવશે, B અને D બંને. મેં અહીંયા D પર માર્કિંગ નથી કર્યું, પણ D જવાબ પણ સાચો છે. બરાબર. 37મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે એજો સંયુગ્મન પ્રક્રિયા નથી આપતું? તો દોસ્તો એજો સંયુગ્મન પ્રક્રિયાનો પ્રશ્ન હતો, હું તમને કહું કયા નંબરનો ક્વેશ્ચન હતો, લગભગ એજો સંયુગ્મન પ્રક્રિયાનો 5મો પ્રશ્ન હતો. એની અંદર મેં આખી એજો સંયુગ્મન પ્રક્રિયા લખી છે. બરાબર. એમાં એનિલીને પ્રક્રિયા કરી હતી, ફિનોલે પ્રક્રિયા કરી હતી, એનિસોલ પણ કરી શકે, પણ નાઇટ્રોબેન્ઝીન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી શકતો નથી. કેમ? એ એજો સંયુગ્મન પ્રક્રિયા આપતો નથી. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે, પણ તે એજો સંયુગ્મન પ્રક્રિયા આપતો નથી. અને પછી 38મો ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયું સંયોજન વધુ બાષ્પશીલ છે? તો દોસ્તો વધુ બાષ્પશીલ એટલે શું? કે જે તરત જ ઉડી જાય, હવામાં તરત ઉડી જાય. જેમ કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ ખુલ્લું રાખો તો શું થાય? તરત ઉડી જાય. નેલ પોલિશ રિમૂવર તમે જોયું હશે, આમ વાટકીમાં કાઢો, ફટ દઈને શું થાય? ઉડી જાય અને તરત આપણે વાપરી દેવું પડે. તો સૌથી વધુ કોણ બાષ્પશીલ છે? તો પહેલો છે પ્રાથમિક એમાઇન, બીજું ઓપ્શન છે તૃતીયક એમાઇન, ત્રીજું ઓપ્શન છે દ્વિતીયક એમાઇન અને ચોથું છે હાઇડ્રોકાર્બન. તો હાઇડ્રોકાર્બન તરીકે પ્રોપેન આપ્યું છે. તો પ્રોપેનમાં દોસ્તો આંતરઆણવીય હાઇડ્રોજન બંધ ખૂબ જ ઓછા હોય છે, નિર્બળ હોય છે, માટે તે વધુ બાષ્પશીલ હોય છે. માટે જવાબ આવશે શું? 4 નંબર. તમને પૂછ્યું ઓછું બાષ્પશીલ કોણ? તો પ્રાથમિક એમાઇન ઓછા બાષ્પશીલ હોય છે. કેમ? કે તે પાણી સાથે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ બનાવે છે, માટે ઓછા બાષ્પશીલ કોણ હોય? પ્રાથમિક એમાઇન. અને તમને એનો ક્રમ પૂછ્યો હોત કે બાષ્પશીલતાનો ક્રમ કોનો વધારે, તો ચોથું સૌથી વધારે બાષ્પશીલ થાય, ત્યાર પછી બીજા નંબરનું આવે કારણ કે તૃતીયક એમાઇન છે, પછી ત્રીજા નંબરનું આવે કેમ કે દ્વિતીયક એમાઇન છે, અને સૌથી ઓછું બાષ્પશીલ કોણ થાય? 1 નંબર. તો તમને આવો ઉતરતો ક્રમ કાં તો ચડતો ક્રમ પણ ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે. બરાબર. હવે દોસ્તો 39 નંબરનો ક્વેશ્ચન છે, તેના વિશેની ચર્ચા કરવાની છે.
નીચેનામાંથી એમાઇન સંયોજનની બનાવટની કઈ પદ્ધતિમાં પ્રક્રિયામાં લેવામાં આવેલા પ્રક્રિયકના કાર્બન જેટલા જ કાર્બન નિપજમાં મળે છે? કાર્બન નિપજમાં મળે છે, બોલો. તો પહેલું ઓપ્શન છે આલ્કાઇલ નાઇટ્રાઇડની LiAlH4 સાથે પ્રક્રિયા. તો 39મો ક્વેશ્ચન એમાં ઓપ્શન નંબર શું? એ આલ્કાઇલ નાઇટ્રાઇલ એટલે નાઇટ્રાઇલ એટલે CH3 C ટ્રિપલ બોન્ડ N LiAlH4 વડે પ્રક્રિયા કરો તો મળી જાય CH3 CH2 NH2. અહીંયા બે કાર્બન છે તો અહીંયા પણ બે જ કાર્બન રહ્યા. એમાઇડ નું LiAlH4 વડે રિડક્શન તો CH3CONH2 એનું LiAlH4 વડે રિડક્શન કરો 2H2 તો એક ઓક્સિજન બે H2 સાથે જઈને માઈનસ કરશે H2O મળશે CH3CH2NH2. આમાં પણ અહીંયા બે કાર્બન હતા, નિપજમાં કેટલા કાર્બન રહ્યા? બે કાર્બન. ઓપ્શન સી આલ્કાઇલ થેલેમાઇડની પોટેશિયમ ક્ષાર સાથેનું જળ વિભાજન. તો દોસ્તો થેલેમાઇડ સંશ્લેષણમાં પણ આપણે શીખી ગયા હતા તે પ્રમાણે જેટલા કાર્બન વાળો હેલાઇડ હોય તેટલા જ કાર્બન વાળો એમાઇન મળશે, પણ એ પ્રાથમિક એમાઇન, રાઈટ? તો અહીંયા ઓપ્શન શું આપ્યું છે? એમાઇડની બ્રોમિનના જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયા. એક્ચ્યુઅલમાં આ ઓપ્શન હોવું જોઈએ નહીં, અહીંયા હોવું જોઈએ 3 એ 3. કેમ કે 3 એ 3 ઓપ્શન A B ને C ત્રણેય ઓપ્શનમાં શું થાય છે? જેટલા કાર્બન વાળો હેલાઇડ હોય તેટલા જ કાર્બન વાળો શું મળે છે આપણને દોસ્તો? એમાઇન સંયોજન મળે છે. તો દોસ્તો ચોથું ઓપ્શન છે એ કોના માટે છે? તો પ્રશ્નમાં ખાલી એક જ શબ્દ મારે કરવાનો છે, મળે છે ને કે મળતું નથી. તો જવાબ ડી આવી જાય, કેમ કે ડી ઓપ્શન જે છે એ હોફમાન પ્રક્રિયાનું છે. કોનું છે? CH3CONH2 હોફમાન પ્રક્રિયા કરો Br2 + 4NaOH તો શું થશે દોસ્તો? અહીંથી CO નીકળી જશે, મળશે પ્રાથમિક એમાઇન. અહીંયા બે કાર્બન હતા, અહીંયા એક કાર્બન થઈ ગયો એટલે એક ઓછા કાર્બન વાળો થઈ ગયો અને નિપજમાં મળશે 2NaBr + Na2CO3 + 2H2O. આ હોફમાન પ્રક્રિયાની લાક્ષણિકતા છે કે જેટલા કાર્બન વાળો એમાઇડ હોય તેનાથી એક ઓછા કાર્બન વાળો પ્રાથમિક એમાઇન મળે. કાં તો એ એલિફેટિક હોય કાં તો એરોમેટિક હોઈ શકે, રાઈટ? તો પ્રશ્નમાં એક નાનકડો સુધારો છે. શું છેની જગ્યાએ નથી કરવાનું તો તમારો જવાબ આવી જાય ડી, સાચો જવાબ આવશે. અને જો ધારો કે 6 સાથે તમે જાઓ તો A B અને C ત્રણેય જવાબ સાચા આવશે. હવે 40મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ નિપજ સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતી નથી? તો ઓપ્શન છે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન. તો ત્રણ જવાબ આવશે દોસ્તો, એક આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન. બે જવાબ આવશે. આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન એ સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતા નથી. સેન્ડમેયર પ્રક્રિયા ફક્ત આપે છે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને એક આપે છે સાયનોબેન્ઝીન. ત્રણ નિપજ આપે. કઈ કઈ? ક્લોરો, બ્રોમો અને સાયનોબેન્ઝીન નિપજ આપે, જ્યારે આયોડોબેન્ઝીન ને ફ્લોરોબેન્ઝીન નિપજ તરીકે આપતું નથી. કોણ? સેન્ડમેયર પ્રક્રિયા. બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે શું? 41મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન પ્રક્રિયા કરવાથી એનિલિન બને છે? તો દોસ્તો નાઇટ્રોબેન્ઝીન એટલે શું? નાઇટ્રોબેન્ઝીન એટલે આ બેન્ઝીન ઉપર એનો આ જ ક્વેશ્ચનની નીચે હું લખી દઉં છું કયા નંબરનો? 41 નંબરનો ક્વેશ્ચન. નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરો તો એનિલિન Fe+HCl, Sl/HCl અથવા નિકલ વડે પણ રિડક્શન કરો તો તમને દરેક કેસમાં શું મળી જાય? એનિલિન મળી જાય. અહીંયા પ્લેટિનમ આપ્યું છે એ પણ ચાલે. નિકલ, પ્લેટિનમ કે પ્લેટિનમ કોઈ પણ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરશો તો તમને એનિલિન મળશે. માટે જવાબ આવશે શું? A B ને C ત્રણ ઓપ્શન સાચા છે. ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો 42મા નંબરના MCQ ની ચર્ચા કરીએ. શું કીધું છે? નીચેનામાંથી કયા સંયોજનો કાર્બાઇલ એમાઇન કસોટીમાં રહેલા હોય છે? તો દોસ્તો કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાથમિક એમાઇનની કરવામાં આવે. ક્લોરોફોર્મ CHCl3 + 3KOH અથવા NaOH સાથે કરવામાં આવે તો શું થશે? અહીંયાથી આ H2 આ H
અને આ 3 H બીજા ટોટલ H થયા 2 3 ને 3 6 6 H અને 3 ઓક્સિજન એટલે થઈ ગયા 3H2O આ 3 કે 3 Cl સાથે જઈને બનાવશે 3 moles of KCl અને આ C અહીંયા જોઈન થઈ જશે મળશે R N ટ્રિપલ બોન્ડ C પ્લસ માઈનસ અને કહેવામાં આવે છે આલ્કાઇલ અથવા એરાઇલ આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન યાદ રાખજો આ કસોટી ફક્ત પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇન આપે છે દ્વિતીયક કે તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી હવે ક્વેશ્ચન પૂછ્યું આમાં હાજર કોણ છે તો જો આ RNC તો પહેલું ઓપ્શન રેડી ક્લોરોફોર્મ છે તો કે છે CHCl3 ઓકે COCl નું છે કોઈ જગ્યાએ નથી અને NaNO2 HCl છે એ પણ નથી તો અહીંયા બે આન્સર આવશે કયા કયા A અને B ધારો કે NaNO2 ને HCl પૂછ્યું હોત તો એ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા થઈ જાય બરાબર ઓકે દોસ્તો હવે 43 44 અને 45 નંબરના જે MCQ છે કે દોસ્તો આમ જોવા જઈએ તો આલ્કોહોલ ચેપ્ટર જે છે 11મું ચેપ્ટર એના છે પણ મેં આની અંદર લીધા છે ધ્યાનથી સાંભળજો દોસ્તો આ કસોટી વિશેની માહિતી આપણી ટેક્સ્ટબુકમાં નથી આવી છતાં પણ સમજવા જરૂરી છે નીચેનામાંથી કોણ વિક્ટર મેયર કસોટીમાં લાલ રંગ આપે છે વિક્ટર મેયર કસોટીમાં લાલ રંગ આપે છે દોસ્તો એવો શબ્દ પૂછ્યો છે તો યાદ રાખજો પહેલા આપણને જે બંધારણ આપેલા છે દોરી કાઢો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ CH3CHOH CH3 પછી આપણે જે આઇસોપેન્ટાઇલ આલ્કોહોલ આ ઓપ્શન A પછી આપણે આઇસોપેન્ટાઇલ આલ્કોહોલ એટલે CH3CH2CH2OH આ જે આઇસોપેન્ટાઇલ આલ્કોહોલ પછી આપણું છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ CH3CCH3 CH3 અને OH અને ઓપ્શન D આપ્યું છે એક પણ નહીં તો દોસ્તો પહેલા નક્કી કરો દ્વિતીયક આલ્કોહોલ છે આ પ્રાથમિક આલ્કોહોલ છે અને આ તૃતીયક આલ્કોહોલ છે યાદ રાખવાનું લાલ રંગ જે છે એ પ્રાથમિક આલ્કોહોલ આપે પ્રાથમિક આલ્કોહોલ કયો રંગ આપે દોસ્તો લાલ રંગ દ્વિતીયક આલ્કોહોલ જે છે એ આપણને આપશે ભૂરો રંગ અને તૃતીયક આલ્કોહોલ છે એ રંગ આપતા નથી તો જો 43મો ક્વેશ્ચન જેમાં પૂછેલો કયો રંગ લાલ રંગ તો પ્રાથમિક આલ્કોહોલ જવાબ આવે B બરાબર પછી આપણે જશું ભૂરો રંગ કોણ આપે છે ભૂરા રંગના અવક્ષેપ કોણ આપે તો દ્વિતીયક આલ્કોહોલ ભૂરો રંગ આપે અને તૃતીયક આલ્કોહોલ કોઈ પણ પ્રકારના રંગના અવક્ષેપ આપતા નથી એટલે 45માં જવાબ આવશે C ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણું 13મું ચેપ્ટર પણ પરિપૂર્ણ થાય છે દોસ્તો આ 13મા ચેપ્ટરની અંદર દોસ્તો મેં એક એક્સ્ટ્રા PDF ફાઇલ અમારી વેબસાઇટમાં અપલોડ કરી છે જેની અંદર બીજા વિવિધ પ્રકારના ક્વેશ્ચન જેમ કે એઝોસંયુગ્મન પ્રક્રિયા છે એમાં ઓર્થો એઝોસંયુગ્મન પ્રક્રિયાનો શબ્દ એક ઉલ્લેખન આપેલું છે તેના વિશેની વાત છે પછી એમાઇન સંયોજનોની ગ્રીનબેર્ગ પ્રક્રિયા વિશેની વાત કરેલી છે અને બેઝિકતાનો ક્રમ ઘણા બધા એના એક્ઝામ્પલ આપેલા છે તો દોસ્તો એ પણ તમે ખાસ જોજો અમારો આ પ્રયત્ન છે કે તમારા સુધી વધુ ને વધુ અમે પહોંચી શકીએ સરળતાથી ઘરે બેઠા સમજી શકો ગમે ત્યારે જોઈ શકો બરાબર YouTube પર આ ફ્રી વિડિયો અવેલેબલ છે તમારા વધુ ને વધુ દોસ્તોને કહેજો કે એને જોવે શેર કરે અને આનો મેક્સિમમ ફાયદો થાય તમને બરાબર થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ